મોજમાં હોવું જોઈએ માણસ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, ભાગીદાર તો નહીં જ, અને વેવાય તો નહીં જ. સાહેબ હસવામાં મોજમાં રહેવામાં કેટલી તાકાત છે. આ નરેન્દ્રભાઈ મોદી મોજમાં હતા તો પીએમ બન્યા ને. આ મનમોહનસિંહ મોજ ન કરીએ કે નીકળી ગયા કે નહીં? આ જો દાખલો આપું તમને, લ્યો ને ભાઈ, આમાં જ કરવા માંડ્યા તો ગયા જો. નકર તો એની દાઢી કઈ નાની નહોતી, આપણાની તો ઝીણી ઝીણી જ હતી. અને એક વાત નક્કી છે, જયારે જયારે કઈ પરિસ્થિતિ ખરાબ બનવાની હોય ને ત્યારે કોઈક ગુજરાતમાંથી જ જાગ્યો છે. ગરવી ગુજરાત, ગરવી ગુજરાત. 100% ભારત વર્ષના આપણે એ ગૌરવ લઈ શકીએ. આ ભારત ખંડના આપણે બાળકો છે, માત ભારતીના આપણે સંતાનો છીએ. પક્ષપાત ના હોવો જોઈએ, પણ ગુજરાતમાં જન્મા છે એનું ગૌરવ સાથે બોલીએ છીએ એમ નહીં. કોઈ પણ સ્ત્રી હોય એ કોકની દીકરી હોઈ શકે, કોકની બેન હોઈ શકે, કોઈની પત્ની હોઈ શકે, પણ માં ક્યારે હોય કે જયારે બાળકને જન્મ આપે ને પછી જ માં બની શકે છે, ત્યારે જ શબ્દ માં વપરાય છે. તો ભારત નામ છે એ સ્ત્રીલિંગ નથી, પુલ્લિંગ છે, છતાં કહેવાય માં. પણ ભારતને માં શું કામ કહેવાય? એની કમરમાં ગુજરાત રૂપી છોકરું રમે છે ને એટલે આ દેશ માં કહેવાય છે. ભલામણ ગૌરવ તો ગુજરાતી લઈ શકીએ સાહેબ, 100%. અને જયારે જયારે પરિસ્થિતિ, તમને એના પુરાવા સાથે કહું કે જયારે જયારે પરિસ્થિતિ ખરાબ બની છે ત્યારે આગળ ડગલું ગુજરાત ભર્યું છે. શિવાજી આજ ધરતીના મહારાજા. અને સાહેબ જયારે ખજાનો ખાલી થઈ ગયો ને મોગલો સામે લડવામાં, ત્યારે મારી ગરવી ગુજરાતે સુરતે કીધું હતું કે મહારાજ આ બાજુ આવો, અમે સામે આલીને નહીં આપી શકીએ, પણ અમે એવું કહેશું કે એ તો હમણાં લઈ ગયા, પણ આવો સુરતમાં અમારી પાસે સંપત્તિ ઘણી પડી છે. પહેલો વેલો ખજાનો કોઈ ભર્યો હોય સાહેબ તો સુરતના વેપારીઓએ ભર્યો છે ભલામણ. ત્રીજી વાત, અંગ્રેજોનો જયારે એમ કે ભાઈ કે